અખિલ ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 9મીએ ગુજરાતમાં મળશે। 2200 જેટલા ડેલિગેટ ગુજરાતમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે। સમગ્ર ભારતમાંથી જિલ્લા પ્રમુખોને અગાઉ દિલ્હી બોલાવ્યા હતા। રાહુલજીએ ચર્ચા કરી હતી। સંગઠન ઝીરો લેવલથી શરૂ કરવાની વાતને આ અધિવેશનમાં અનુમોદન સાથે ઠરાવ કરવામાં આવશે। તારીખ 9મીના અધિવેશનને લઈને રાહુલ ગાંધીએ તમામ જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરી હતી। હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। કોંગ્રેસ અધિવેશનની એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। અખિલ ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 9મીના રોજ યોજાનાર છે। 8મી તારીખે CWCની બેઠક મળશે। તમામ નેતાઓ મુસદ્દા પર ઠરાવ પસાર કરશે। AICCના ઓપન ફોરમ પર તેની ચર્ચા થશે। ગુજરાતની તપોભૂમિ પર અલગ વાઇબ્રેશન છે। પૂજ્ય બાપુની ભૂમિ પર આ અધિવેશન યોજાઈ રહ્યું છે। સરદાર સાહેબને 150 વર્ષ પરિપૂર્ણ થયા છે, જેને લઈને આ અધિવેશન ગુજરાતમાં પ્રસ્થાપિત થયું છે। વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસની સવિશેષ જવાબદારી છે। લોકાભિમુખ વહીવટ માટેનું આયોજન છે। ગુજરાતનું આ 6થું અધિવેશન મળી રહ્યું છે। હજારો કાર્યકર્તાઓ દિવસ રાત અધિવેશનને લઈને તડામાર તૈયારી કરી રહ્યા છે। 2200 જેટલા ડેલિગેટ ભાગ લેવા માટે ગુજરાત પહોંચી ગયા છે। સમગ્ર ભારતમાંથી જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા। જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા રાહુલજીએ કરી હતી। સંગઠન ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપરથી લઈ જવાની ચર્ચા કરવામાં આવી છે। અધિવેશનમાં તેની ચર્ચા પણ મહત્વની બની રહેશે। બૂથના ઇન્ચાર્જને અમાપ સત્તા છે કોન્સેપ્ટ ઊભો કર્યો છે। કોંગ્રેસ પક્ષ પોતાનો કાર્યકર આગામી ચૂંટણીમાં વધુ સક્રિય સાથે લડત આપશે, તેમ નીતિશ વ્યાસે પ્રદેશ ઉપાધ્યક્ષ AICCએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું। અખિલ ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે આગામી 9મી તારીખે મળવાનું છે। એ પહેલાં 8મી તારીખે CWCમાં તમામ નેતાગણ ઉપસ્થિત રહી અને મુસદ્દા ઉપર ચર્ચા કરશે અને એ મુસદ્દા તૈયાર કરી ડ્રાફ્ટિંગ કમિટી તૈયાર કરી અને ત્યારબાદ AICCના ઓપન સેશનમાં એની ચર્ચા થશે। આ ઐતિહાસિક એટલા માટે છે કે મહાત્મા ગાંધીજીએ જે 100 વર્ષ પહેલા આઝાદીની લડાઈ માટે આની શરૂઆત કરી હતી અને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આ 1938માં જ્યારે હરિપુરા ખાતે આ ચળવળને વેગ આપવામાં આવ્યો ત્યારે અધિવેશન ગુજરાત ખાતે થયું હતું। એટલે ગુજરાતની તપોભૂમિ ઉપર આની એક અલગ વાઇબ્રેશન છે અને એટલા જ માટે એ જ પૂજ્ય બાપુના સાબરમતી તટ ખાતે આ અધિવેશનનું આયોજન થયું છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાતની અંદર 64 વર્ષ પછી આ અધિવેશન થવા જઈ રહ્યું છે। કોંગ્રેસ કાર્યકરો માટે અને કોંગ્રેસી પરિવાર માટે તો અમારા માટે મહાકુંભ જ કહેવાય। મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે એવું અમે બધા માનીને ચાલી રહ્યા છે। કોંગ્રેસની બાપુએ જે આઝાદીની ચળવળ હોય અથવા કોઈ પણ ચળવળ જે ચાલુ કરી હોય એ સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે જ કરી છે। આ અધિવેશન પણ જોગાનું જોગ સાબરમતી કિનારેથી કિનારે જવા જઈ રહ્યું છે। એટલે નવા જોશ સાથે કાર્યકરો જોશ આવશે અને જે કોંગ્રેસના જે જૂના દિવસો હતા, જે ગોલ્ડન દિવસો કહેવાય, એ કદાચ ગુજરાતમાં પાછા આવશે એવું લાગી રહ્યું છે। કારણ કે મહાત્મા ગાંધીએ જ્યાંથી ચળવળ ચાલુ કરી હતી એ સાબરમતીના કિનારે જ અધિવેશન થવા જોઈએ। હું તો અધિવેશન નહીં અને મહાકુંભ જ કહું છું કોંગ્રેસનું। અને મારા પોતાના જન્મ પહેલાં અધિવેશન મળ્યું છે। એટલે જે અત્યારના જે નવા કાર્યકરો છે, જે નેતાઓ છે, નવા કાર્યકરો મતલબ નાની ઉંમરના જે મારી ઉંમરના છે, એમને તો ઘણું બધું જોવા મળશે, શીખવા મળશે। આગામી ગુજરાતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન જ્યારે સાબરમતી નદીના પટે થવા જઈ રહ્યું હોય ત્યારે આખાય ભારતમાંથી 3000 જેટલા ડેલિગેટો ગુજરાતમાં આવશે। આટલા લાંબા સમય પછી જ્યારે ગુજરાતમાં અધિવેશન મળી રહ્યું હોય ત્યારે ગુજરાત કોંગ્રેસની અને આખા ગુજરાત કોંગ્રેસના પરિવારની વિશેષ જવાબદારી થતી હોય એના અનુસંધાને રાહુલજી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ આદરણીય ખડગેજી અને અમારા સોનિયા ગાંધીજી જેવા મોટા ગજાના આગેવાનો જ્યારે ગુજરાતમાં પધારી રહ્યા હોય ત્યારે અમારે સૌને આનંદની વાત છે।
ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને ઉર્જા આપવા માટે જ્યારે ગુજરાતમાં આટલું મોટું અધિવેશન થઈ રહ્યું તો અમારા માટે તો બહુ સારી અને સરસ બાબત છે.